ઝાલોદ તાલુકા સબજેલ ખાતે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું. આજે તારીખ 2/5/2026 શનિવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ જેલને સુધારગૃહ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વડી કચેરીના માર્ગદર્શન હેઠળ ગાયત્રી પરિવાર લીંબડી દાહોદ દ્વારા બંદીવાનો માટે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલ અને જેલર સંજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી યજ્ઞ પ્રજ્વલિત કરાયો હતો. જેલના તમામ પોલીસ સ્ટાફ અને બંદીવાનોએ શ્રદ્ધાપૂર્વક યજ્ઞમાં આહુતિ આપી હતી. કાર્યક્રમના બીજા ચરણમાં બંદીવાનોના માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે ગાયત્રી પરિવાર દ્વારા જ્ઞાન સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું. કેદીઓની માનસિક શાંતિ અને એકાગ્રતા વધારવા માટે તેમને ગાયત્રી મંત્ર લેખન પોથી તથા સદ્વિચારો કેળવવા માટે વિવિધ ધાર્મિક પુસ્તકો અને સામયિકો ભેટ અપાયા હતા. જેલ પ્રશાસને જણાવ્યું કે આવા આધ્યાત્મિક આયોજનથી બંદીવાનોમાં નકારાત્મકતા દૂર થાય છે અને તેઓ સમાજની મુખ્ય ધારામાં પુનઃસ્થાપિત થવા પ્રેરાય છે. આ આયોજનથી જેલના વાતાવરણમાં શાંતિ ફેલાઈ હતી, જે બંદીવાનોના હૃદય પરિવર્તન માટે મહત્વપૂર્ણ પગલું ગણાશે.